doing well. Previously આપણે માઇક્રો ઇકોનોમિક્સ નું યુનિટ નંબર 4 માર્કેટ સ્ટ્રક્ચર જે છે એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી માર્કેટ એઝ વેલ એઝ માર્કેટ જે છે એ ઇકોનોમિક કેવા સેન્સની અંદર સ્ટડી કરે છે તેમ આપણે એવું જોયેલું કે ફંક્શન્સ શું છે માર્કેટના. પછી એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી ક્લાસિફિકેશન્સ ઓફ માર્કેટ, જેમાં તમે જીઓગ્રાફિકલ કવરેજમાં સર્ટેન ટાઈપ્સ જોયા કે જેમાં લોકલ માર્કેટ, રિજનલ, સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ એવા માર્કેટ તમે જોયા. એઝ વેલ એઝ નેક્સ્ટ આપણે જોતા હતા એલિમેન્ટ્સ એઝ વેલ એઝ મેથડ ઓફ સેલના પોઈન્ટ ઓફ વ્યૂથી, જેમાં તમે ઘણી બધી વસ્તુ જોઈ જેમ કે પરફેક્ટ મોનોપોલી, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, મોનોસોની જેમાં એક જ બાયર હોય, બાયલેટરલ મોનોપોલી જોઈએ જેમાં એક બાયર અને એક જ સેલર હોય, પછી ડિઓપોલી જોઈએ કે જેમાં બે સેલર હોય બરાબર, અને એટ લાસ્ટ આપણે ઓલિગોપોલી જોઈએ બરાબર. સો આવા માર્કેટના ટાઈપ્સ જોતા હતા એઝ વેલ એઝ રિટેલ માર્કેટ, હોલસેલ, સ્પોટ એન્ડ ફોરવર્ડ માર્કેટ. આટલી વસ્તુઓ જે છે એ પ્રીવિયસ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરેલી અને બહુ ઇફેક્ટિવ વેની અંદર ડિસ્કસ કરેલી છે. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ બરાબર. પહેલા આપણે છે ને આ બધી વસ્તુ એલિમેન્ટના કન્ટેક્સમાં જોઈ લીધેલી. હવે આપણે જોઈએ છીએ દરેક વસ્તુ જે છે એના ઇન્ડિવિજ્યુઅલ ફીચર્સ અને મીનિંગ બરાબર, દરેક જે ટાઈપ્સ છે એના. આની અંદર તમને પરફેક્ટ કોમ્પિટિશન, મોનોપોલી, મોનોપોલિસ્ટિક એઝ વેલ એઝ ઓલિગોપોલી કોમ્પિટિશન જે છે એ એના વિશે તમને ઇન્ફોર્મેશન આપેલી છે. સો વી વિલ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. લેટ અસ ફર્સ્ટ ફોકસ ઓન ટુ ફર્સ્ટ પાર્ટ ઓર ટાઈપ વી કેન સે ધેટ ધી પરફેક્ટ કોમ્પિટિશન. એમાં તમને મીનિંગ જે છે, મીનિંગ ઇટ સેલ્ફ ઇઝ ધી ફીચર બરાબર. એનો મીનિંગ જ એવો થાય છે કે ધ પ્લેસ વેર લાર્જ નંબર ઓફ બાયર્સ એન્ડ સેલર્સ producing homogeneous products with the free entry and exit is known as the perfect competition બરાબર. આવું જ જે છે એ ખાલી પરફેક્ટ કોમ્પિટિશનનો એક મીનિંગ થાય છે ને બહુ સીધો સાદો મીનિંગ છે. સો we are not going to focus on to that part and if you can't remember the thing બરાબર, તમે જે છે એ સિમ્પલેસ્ટ મેનરની અંદર તમે લખી શકો છો આ ફર્સ્ટ 3 ફીચર્સ કે જે તમને સૌથી પહેલા આપેલા છે બરાબર. એ ફર્સ્ટ 3 ફીચર્સની અંદર જ આખું દરેક વસ્તુ જે છે રિપ્રેઝન્ટ કરેલી છે. ફાઇન. ફર્સ્ટ તમને ફીચર આપેલું છે લાર્જ નંબર ઓફ બાયર્સ એન્ડ સેલર્સ. પહેલા તો આ વસ્તુ સ્ટાર્ટ કરીએ છીએ બરાબર પરફેક્ટ કોમ્પિટિશન, તો એક વસ્તુ હું તમને સ્પેસિફાઈ કરી દઉં કે ઇકોનોમિક્સ જે છે એ પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે આ ફીચર વાળી જે બજાર વ્યવસ્થા છે ને એને ઇકોનોમિક્સ બજાર કહેતું નથી બરાબર. આ જેટલા પણ ફીચર્સ જે છે એના વાળી બજાર વ્યવસ્થા છે એને ઇકોનોમિક્સ બજાર કહેતું નથી કે સંપૂર્ણ બજાર વ્યવસ્થા કહેતું નથી. પરફેક્ટ કોમ્પિટિશનનો સીધો સાદો મતલબ થાય છે કે સંપૂર્ણ હરીફાઈ અથવા તો સંપૂર્ણ બજાર વ્યવસ્થા. See, if you can't remember these kind of translated words, then you are bound to make some notes for yourself બરાબર. આ વસ્તુ જે છે એ તમને આનું ગુજરાતી જે છે એ પછી તમારે ગૂગલ કરવું પડશે, ગૂગલ ટ્રાન્સલેટ બરાબર. એના કરતાં બેટર છે કે તમે નોટ્સ બનાવો. ફર્સ્ટ તમને કીધું છે લાર્જ નંબર ઓફ બાયર્સ એન્ડ સેલર. કેટલા બધા એટલે કે ગણી ન શકાય એટલા બધા બાયર્સ લોકોને, ગણી ન શકાય એટલા બધા સેલર્સ લોકો જે છે એ માર્કેટની અંદર તમને જોવા મળે છે. ક્યાં તો કે સંપૂર્ણ હરીફાઈની અંદર અથવા તો પરફેક્ટ કોમ્પિટિશનની અંદર બરાબર. હવે સી ઘણી વખત તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ આ પરફેક્ટ કોમ્પિટિશન તમે જે કાંઈ પણ શાકભાજી માર્કેટ જે છે એમાં અથવા તો માર્કેટિંગ યાર્ડની અંદર તમે આ પરફેક્ટ કોમ્પિટિશન જોઈ શકો છો બરાબર. આવું તમને જે છે એના એક્ઝામ્પલ તરીકે તમે પહેલાં પણ સ્ટડી કરેલી છે સંપૂર્ણ હરીફાઈમાં પણ, જ્યાં તમે બજારના પ્રકારો ભણતા બરાબર, ટાઈપ્સ ઓફ માર્કેટ એની અંદર તમે જોઈ લીધેલું છે. બટ સી લેટ મી ટેલ યુ વન થિંગ, પ્રેક્ટિકલી તમને આવું માર્કેટ ક્યાંય જોવા નથી મળતું જ્યાં n નંબર ઓફ બાયર્સ અને n નંબર ઓફ સેલર્સ હોય છે. તમને એવું થતું હશે કે મેડમ તો આપણે આ બધી વસ્તુઓ લઈએ છીએ તો એ બધું પરફેક્ટ કોમ્પિટિશન ના કહેવાય. ના, ન કહેવાય. કારણ કે આપણે જે બજાર વ્યવસ્થાનો હિસ્સો છીએ ને, ભારતનું માર્કેટ જે બજાર વ્યવસ્થાનો હિસ્સો છે ને એમાં બે જ પ્રકારના મેઇનલી બજાર છે, એ છે મોનોપોલિસ્ટિક અને ઓલિગોપોલી બરાબર. આપણે બજાર વ્યવસ્થામાં જ્યાં ઓપરેટ થયા છીએ ને એ ખાલી બે જ વ્યવસ્થા નીચે આવીએ છીએ, મોનોપોલિસ્ટિક અને ઓલિગોપોલી. ફાઇન. નેક્સ્ટ તમને પાર્ટ કીધો છે હોમોજીનિયસ પ્રોડક્ટ્સ. હોમોજીનિયસ પ્રોડક્ટ્સ જે છે બે ટાઈપની પ્રોડક્ટ હોય, હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ બરાબર. હોમોજીનિયસ પ્રોડક્ટ આગળ જતાં તમને કદાચ હેટ્રોજીનિયસ આવે તો તમને આઈડિયા રહે અને કોઈ તમને પૂછે તો તમે કહી પણ શકો.
ફાઇન. સો એટલા માટે તમને ખાલી જસ્ટ એક આઈડિયા આપું છું. હોમોજીનિયસ પ્રોડક્ટ એટલે એવી પ્રોડક્ટ કે જે કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ સેમ હોય. બરાબર. હોમોજીનિયસ પ્રોડક્ટ્સ એટલે એવી પ્રોડક્ટ કે જે કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ સેમ હોય, કે જેને તમે એવી રીતે એકબીજાની સામે કોમ્પિટિશનમાં મૂકી શકો કે જ્યાં બંને પ્રોડક્ટના n નંબર ઓફ બાયર્સ ને n નંબર ઓફ સેલર્સ હોય. આવી પ્રોડક્ટને હોમોજીનિયસ પ્રોડક્ટ્સ કહેવાય છે. વાત કરીએ હેટરોજીનિયસ પ્રોડક્ટની, તો હેટરોજીનિયસ પ્રોડક્ટ એવી પ્રોડક્ટને કહેવાય છે કે જે એકબીજા કરતાં બિલકુલ પણ વિરોધી હોય અને એકબીજા સાથે જે છે એ કોમ્પિટિશનની અંદર આવી જ ન શકે. બરાબર. તો એવી પ્રોડક્ટને હેટરોજીનિયસ પ્રોડક્ટ કહેવાય છે. સો ઓબ્વિયસલી પરફેક્ટ કોમ્બિનેશન સંપૂર્ણ હરીફાઈ હોય તો ત્યાં હોમોજીનિયસ પ્રોડક્ટ જ હોવાની. એવી પ્રોડક્ટ્સ કે જે એકબીજા સાથે કેરેક્ટરિસ્ટિક્સની અંદર સિમિલર હોય. આ તમે છે ને શાકભાજી માર્કેટની અંદર તમે આ વસ્તુ જોઈ હશે, નો ડાઉટ, યુ આર રાઈટ એટ યોર પોઈન્ટ. પણ જો કોઈ વ્યક્તિ તમને એમ કહે છે કે દે આર ધી હોમોજીનિયસ ઇન નેચર, બરાબર, તો યસ ડેફિનેટલી they are homogeneous in nature, but yes they cannot be considered as the perfect competition. હા, એ પણ સાચી વસ્તુ છે કે એ લોકો એના પરફેક્ટ કોમ્પિટિશન તરીકે ન કહી શકે. ફાઇન. સો that you have to consider in your mind. એ વસ્તુ તમારે તમારા માઇન્ડમાં જ વિચારી લેવાની હોય કે આને હોમોજીનિયસ કહેવાય, પણ એને ક્યારેય પણ કોમ્પિટિશનમાં ન લઈ શકે. જેમ કે હું તમને એક વસ્તુ કહું કે ઇવન ઇફ દે આર ધી હોમોજીનિયસ પ્રોડક્ટ, દે આર નોટ સિમિલર ઇન ધી કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર. તમે ભલે બજારને જુઓ છો, શાકભાજી બજારને, પણ તમે જો માર્કેટિંગ યાર્ડને હોમોજીનિયસ વાળા એટલે કે પરફેક્ટ કોમ્પિટિશન વાળામાં લેતા હોય તો એ વસ્તુ ખોટી છે. કારણ કે એક જ જે કોઈ પણ વસ્તુ હોય ને એની ઘણી બધી એની જાત હોય છે. જેમ કે ઘઉંની જાત તમે જોઈ લો, લોકવન ને ભાલિયા ઘઉંની, એમાં કેટલા બધા સોનેરી ટુકડા, એમાં કેટલા બધી જાત છે એની, અને એ દરેક જાત વાઇઝ એના કેરેક્ટરિસ્ટિક્સ અલગ અલગ છે. યસ ઓર નો? પછી ઘણી બધી વસ્તુઓ તો હાઇબ્રિડ ફોર્મેટની અંદર હોય છે, હાઇબ્રિડ થિંગ્સ, તો એને બી તમે હોમોજીનિયસ તરીકે કન્સિડર તો ના જ કરી શકો. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ ફોર ફર્મ્સ. યસ. હા, એક વસ્તુ છે કે આવું બજાર કે જે સંપૂર્ણ હરીફાઈ વાળું લાગે છે, એ બજારની અંદર ફ્રી એન્ટ્રી ને એક્ઝિટ હોય છે. તો શું ઓલા બધા બજારમાં રજીસ્ટ્રેશન કરવાનું? ના, એનો એવો મિનિંગ નથી થતો. ફ્રી એન્ટ્રી અને એક્ઝિટનો સીધો સાધો મિનિંગ શું થાય છે તો કે ભાઈ એ બજાર વ્યવસ્થા જે છે એની અંદર તમે ઇઝીલી તમારા રિસોર્સિસ લઈને આવી શકો છો અને ઇઝીલી તમારા રિસોર્સિસ લઈને જઈ પણ શકો છો. યુ કેન એક્ઝિટ એટ એની ટાઈમ, યુ કેન એન્ટર એટ એની ટાઈમ. ફાઇન. સો એટલા માટે એ લોકો ફ્રી એન્ટર અને એક્ઝિટ કીધું છે. ઓલા બધા બજારમાં કે રજીસ્ટ્રેશન ના હોય, પણ હા એક વસ્તુ છે કે એ બધા બજારમાં આવવા માટે એટલે કે એન્ટ્રી માટે તમારે જે છે એ બહુ બધા એફર્ટ્સ લગાડવા પડે. બરાબર. તમારે એ હ્યુજ લેવલનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, એ બેઝથી તમારે જવું પડે. ફાઇન. તો એમાંની અંદર કીધું છે ને, નેક્સ્ટ પાર્ટ તમને કીધું છે પરફેક્ટ નોલેજ. આ કોમ્પિટિશન એકમાત્ર એવું કોમ્પિટિશન છે કે જ્યાં બાયર અને સેલર બંને લોકોને બધી વસ્તુનું પરફેક્ટ નોલેજ હોય, ફ્રોમ ધી રિસોર્સિસ ટુ ધી એન્ડ પ્રાઇસીસ. બરાબર. દરેક લોકોને એટલે કે બાયર્સ એઝ વેલ એઝ જે કોઈ પણ સેલર્સ છે બધાને બધી વસ્તુનું નોલેજ હોય. સો આ માર્કેટ એકમાત્ર એવું માર્કેટ છે કે જ્યાં પરફેક્ટ નોલેજનો સિનારીઓ તમે જોઈ શકો છો. તો બીજા બધા માર્કેટની અંદર ન હોય તો કે ના ન હોય. તમને ખબર છે કે તમે જે શેમ્પૂ યુઝ કરો છો એ કયા કેમિકલથી કેવી રીતે બનેલું છે? કે તમને ખબર છે કે તમે જે કોઈ પણ હેર ઓઇલની બ્રાન્ડ યુઝ કરો છો એ હેર ઓઇલ કેવી રીતે બનાવવામાં આવેલું છે? હેર ઓઇલ તો શું ઘણી વખત આપણને ખાદ્ય તેલની પણ નથી ખબર હોતી. જે આપણે ફૂડ ઓઇલની અંદર આપણે ઓઇલ યુઝ કરીએ છીએ એની બી નથી ખબર હોતી. ફાઇન. બટ આ એક એવું માર્કેટ છે કે જ્યાં દરેક વસ્તુ આપણને ખબર હોય. ઓબ્વિયસલી સબ્જી માર્કેટની તો આપણને ખબર જ હોય કે ભાઈ આટલાના કિલો ટમેટા આવે, આટલાના કિલો બટેટા આવે. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર એક કહે છે. નેક્સ્ટ કહે છે કે પરફેક્ટ મોબિલિટી ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. મેં તમને મોબિલિટીના કેસમાં પહેલાં બી આઈ થિંક સ્પેસિફાઈ કરી દીધું છે અને ફરી એક વખત સ્પેસિફાઈ કરું છું. મોબિલિટી સ્ટેન્ડ્સ ફોર ધી મૂવિંગ આઉટ ઓર ઇઝીલી મૂવિંગ આઉટ ફ્રોમ ધી વન પ્લેસ ટુ અનધર પ્લેસ. બરાબર. આપણા મોબાઈલ શું કામ કહેવાય છે? મોબાઈલ હકીકતમાં મોબાઈલ ન કહેવાય. મોબાઈલનું નામ તો હેન્ડસેટ છે. યસ ઓર નો? મોબાઈલ ઓરિજિનલી જે છે એનું નામ છે હેન્ડસેટ. બટ વાય વી આર કોલિંગ ઇટ મોબાઈલ? કારણ કે એની અંદર ચાલતા જે કંઈ પણ ફંક્શન્સ કે જે આપણને સર્વિસીસ આપે છે
એ સર્વિસીસ એ ફંક્શન્સ જે છે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી કરી જઈ શકીએ છીએ. That's why it is known as the mobile. બાકી હકીકતમાં એને મોબાઈલ નથી કહેવાતો, it is the handset. Fine. So એટલા માટે મોબાઈલ એને કહેવાય છે. તો મોબિલિટીનો સીધો સાધો મતલબ થાય છે કે ઇઝીલી મૂવિંગ આઉટ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. અહીંયા એ લોકો તમને એવું કહે છે કે પરફેક્ટ મોબિલિટી ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. યસ, તમે જ્યાં ધારો ને ત્યાં તમારા રિસોર્સિસને લઈ જઈ શકો. રિસોર્સિસમાં છે શું? તો કે રેકડી છે એક શાકભાજીની. એ રેકડીને તમે જે જગ્યાએ જે એરિયાની અંદર તમારે લઈ જવી ત્યાં તમે લઈ જઈ શકો છો. યસ ઓર નો? બરાબર. સો એ મેનરની અંદર તમને કહે છે કે પરફેક્ટ મોબિલિટી ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. નેક્સ્ટ તમને કહે છે કે નોન એક્ઝિસ્ટન્સ ઓફ ટ્રાન્સપોર્ટ. બરાબર. ટ્રાન્સપોર્ટનું કોઈ એક્ઝિસ્ટન્સ નથી. આ થોડે ઘણી અંશે મને જે છે એમાં આમાં કોન્ટ્રાડિક્શન ઊભું થાય છે, કારણ કે ટ્રાન્સપોર્ટનું એક્ઝિસ્ટન્સ નથી એનો મતલબ એવો નથી કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ નથી લાગતી. ઓબ્વિયસલી તમે જે કોઈ પણ ફાર્મર્સ પાસેથી એ ફાર્મિંગની પ્રોડક્ટ મંગાવો છો તો એ ફાર્મર્સને અહીંયા લઈ આવવા માટે કોસ્ટ લાગતી જ હોય છે. નો ડાઉટ તમારે કદાચ લઈ જવાની કોસ્ટ ન લાગતી હોય. ઇટ મીન્સ કે કન્ઝ્યુમરને કદાચ કે કન્ઝ્યુમરને એ વસ્તુ માટે કોઈ નથી લાગતી કોસ્ટ, બટ હા ઓબ્વિયસલી જે કોઈ પણ વ્યક્તિ સેલર છે એને તો લાગતી જ હશે. ફાઇન. સો ધેર ઇઝ સમહાઉ એક્ઝિસ્ટન્સ ઓફ ટ્રાન્સપોર્ટ. બરાબર. હવે આટલી બધી કથા કર્યા પછી, આટલું બધું પરફેક્ટ કોમ્પિટિશન વિશે ડિસ્કશન કર્યા પછી એક વસ્તુ તમને પ્રેક્ટિકલ કહી દઉં છું. રિયલ સિનારીઓની અંદર દુનિયાના આટલા બધા દેશોના ગમે તે ખૂણામાં તમે જશો ક્યાંય પણ તમને સંપૂર્ણ હરીફાઈવાળી બજાર વ્યવસ્થા જોવા મળશે નહીં. બરાબર. ધીસ ઇઝ ધી રિયાલિટી. અને હા, આ વસ્તુ સાચી છે કે ક્યાંય પણ તમને સંપૂર્ણ હરીફાઈવાળી બજાર વ્યવસ્થા જોવા મળે નહીં. કારણ કે જો સંપૂર્ણ બજાર વ્યવસ્થા છે તો પછી એમાં પરફેક્ટ કોમ્પિટિશન ન આવે, અને જો પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે કોમ્પિટિશનનું એલિમેન્ટ તમે જુઓ છો તો ત્યાં પછી આટલી બધી રિલેક્સેશન ના હોય. એટલે કે ફ્રી એન્ટ્રી, ફ્રી એક્ઝિટ, મોબિલિટી ઓફ ફેક્ટરને એવી બધી વસ્તુઓ. ફાઇન. So yes, this is the truth and this is the one of the basic economics truth કે તમને ક્યાંય પણ એક પણ દુનિયાના માર્કેટની અંદર પરફેક્ટ કોમ્પિટિશન જોવા મળશે નહીં. Because there is not at all perfect mobility of factors. કોઈ પણ જગ્યાએ પરફેક્ટ મોબિલિટી હોતી નથી ફેક્ટર્સની. બરાબર. કોઈ પણ રિસોર્સિસની. શું લાગે છે તમને કે કદાચ એ વ્યક્તિ રેકડી જે છે એ નથી કાઢતો અને માર્કેટની અંદર બેસે છે, બરાબર, તો શું એ વ્યક્તિ પોતાનો જે થડો છે એને ક્યાંય ટ્રાન્સફર કરી શકે? ના. સો ધેર ઇઝ નો મોબિલિટી ઓફ રિસોર્સિસ. બરાબર. હા, એક વસ્તુ છે કે એના શાકભાજીને લઈ જઈ શકે છે ને એને પછી ગમે ત્યાં વેચવાઈને વેચી શકે છે, બટ ઇટ ડઝ નોટ મીન કે ઇટ ઇઝ ધી પરફેક્ટ મોબિલિટી. ફાઇન. સો તમને ક્યાંય સંપૂર્ણ બજાર વ્યવસ્થા આમી માર્કેટની અંદર જોવા નહીં મળે, અને લાર્જ નંબર ઓફ બાયર્સ અને લાર્જ નંબર ઓફ સેલર્સ જે છે એ ભી એટલે કે n નંબર જે છે એ તમે નહીં કન્સિડર કરી શકો. ધેર ઇઝ ઓલવેઝ અ સર્ટેન પેરામીટર્સ એન્ડ યુ કેન કાઉન્ટ ધેમ ઇન નંબર્સ. બરાબર. જ્યારે અહીંયા તો આ લોકો અસંખ્યની વાત કરી રહ્યા છે. ફાઇન. સો એ બી એક વસ્તુ છે. ફ્રી એન્ટ્રી એક્ઝિટ એવું બી કોઈ માર્કેટમાં નથી હોતું. પ્રોબેબલી તમારે some of the other resources ઉપર ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા પડે છે, and then only those investments can give you fruitful rewards. બરાબર. so that is the also thing. બરાબર. તો એ એની અંદર કીધેલું છે. next let us focus on to the part of the monopoly. મોનોપોલી એટલે એવી વસ્તુ કે જે તમે 11મા ધોરણથી સ્ટડી કરો છો, જેનું નામ છે ઇજારો. બરાબર. ઇજારાશાહીપણું જે કંઈ પણ બજાર વ્યવસ્થા છે એને મોનોપોલી તરીકે આપણે લઈએ છીએ. શું કીધું છે તમને? તો કે ધ વર્ડ મોનોપોલી ઇઝ મેડ ઓફ ટુ ગ્રીક વર્ડ્સ, મોનો એન્ડ પોલી. મોનો મીન્સ વન એન્ડ પોલી મીન્સ સેલર. બરાબર. તો ઇટ સ્ટેન્ડ્સ ફોર ધી મોનોપોલી which stands for the particular one seller or one producer. મોસ્ટ પ્રોબેબલી આમાં વન સેલર કરતાં વન પ્રોડ્યુસર જ હોય છે. દરેક સિનારીઓમાં જો તમે જોવા જાઓ તો આ વન સેલર કરતાં પ્રોડ્યુસર જ તમને જોવા મળશે. એક જ વ્યક્તિ બનાવનારો છે અને એ જ વ્યક્તિ સેલિંગ પણ કરતો હશે. બરાબર. મોનોપોલી મીન્સ ધી પાવર ઓફ પ્રોડ્યુસિંગ એન્ડ સેલિંગ આર ઇન ધી હેન્ડ્સ ઓફ ઓનલી વન ગ્રુપ ઓર ગ્રુપ ઓફ પર્સન્સ. મોનોપોલી એને કહેવાય છે કે જ્યાં પાવર કોઈ વસ્તુ પ્રોડ્યુસ કરવાનો પાવર અને એ વસ્તુ જે છે એની પર્ટિક્યુલર જે છે એ સેલિંગ પાર્ટ જે છે એ એક જ વ્યક્તિના હાથમાં હોય.
કે એક જ કંપનીના હાથમાં હોય કે એક ખાલી ગ્રુપ ઓફ પર્સન્સના હાથમાં છે, કે ખાલી એક ગ્રુપના હાથમાં છે, બરાબર. તો આવી વસ્તુ જે છે એને મોનોપોલી કહેવામાં આવે છે. ઈ જાણો, તમે ભણી ગયા છો, ઘણી વખત આ વસ્તુ ઉપર તમે ફોકસ કરેલું હશે અને તમે આ વસ્તુ 11મા ધોરણના point of view થી જોયેલી હશે. Now let us focus on the other part that is known as the features of monopoly, જેમાં તમને ફર્સ્ટ આપેલું છે સિંગલ સેલર, બરાબર. જે કંઈ પણ વ્યક્તિ જે છે એ સિંગલ સેલર હોય છે, which is selling the single or a number of products, we can say that, બરાબર. તો એક જ વ્યક્તિ એવો છે સિંગલ સેલર છે માર્કેટની અંદર, ઓર સિંગલ પ્રોડ્યુસર છે માર્કેટની અંદર, કે જે વ્યક્તિ પ્રોડ્યુસ કરે છે અને માર્કેટમાં વેચે છે. ઓબ્વિયસલી ઈ વ્યક્તિ જે પ્રોડ્યુસ કરતો તેને ઈઝી પડી જાય, કેમ માર્કેટિંગ માટે એને ક્યાંય જે છે દોડવું ના પડે, ઇઝીલી માર્કેટેબલ પણ હોય પ્રોડક્ટ અને અપ્રોચેબલ પણ હોય અને માર્કેટમાં વેચી પણ શકાય એવું. ફાઇન. સો એક વસ્તુ તમને આપેલું છે એના ફીચર તરીકે કે જ્યાં એવું માર્કેટ કે જ્યાં એક જ વ્યક્તિ પ્રોડ્યુસર કે સેલર હોય છે. નેક્સ્ટ તમને કહે છે કે એબ્સન્સ ઓફ ક્લોઝ સબસ્ટિટ્યુટ્સ. ઉપર તમને જે વસ્તુ જોઈ હોમોજીનિયસ પ્રોડક્ટનો સિનારિયો હતો, જે એક જ સરખી વસ્તુ આપણે બનાવતા હતા, યસ ઓર નો. અહીંયા તમને કીધું છે કે એબ્સન્સ ઓફ ક્લોઝ સબસ્ટિટ્યુટ્સ. ક્લોઝ સબસ્ટિટ્યુટની વાત છોડી દો. સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ આપણે સમજાયું કે એક જ જેવી પ્રોડક્ટ હોય કેરેક્ટરિસ્ટિક્સની અંદર, બરાબર. બટ અહીંયા તમને એવું કહે છે કે એબ્સન્સ ઓફ ક્લોઝ સબસ્ટિટ્યુટ. ક્લોઝ સબસ્ટિટ્યુટ તો જવા દો, અહીંયા સબસ્ટિટ્યુટ હોતી જ નથી, બરાબર. કોઈ પણ પ્રકારની અવેજી પ્રોડક્ટ જ નથી હોતી. અવેજી પ્રોડક્ટ હોય તો લોકો એની અંદર જઈને તો લોકો એના પર ફોકસ કરે ને, કે માર્કેટમાં ઈ ફોકસ કરી અને અહીંયાથી સ્વિચ ઓવર થઈને અવેજી પ્રોડક્ટ જ નથી હોતી માર્કેટમાં. ટૂંકમાં એના જેવું કોઈ બનાવી જ ના શકે. ફાઇન. જે તમે એપલના કેસમાં જુઓ છો, એપલ iOSના કેસમાં જુઓ છો. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ક્લોઝડ એન્ટ્રી. સી આગળ આપણે જોયું એમાં તો ફ્રી એન્ટ્રી ને ફ્રી એક્ઝિટ હતું. અહીંયા તમને એવું કહે છે કે ક્લોઝડ એન્ટ્રી. ક્લોઝડ એન્ટ્રી એટલે શું? કે એ વ્યક્તિ તમને રોકી શકે આમાંથી? ના, ક્યારેય નહીં. આખા અર્થશાસ્ત્રના ઇતિહાસમાં ક્યારેય એ વ્યક્તિ તમને આમાંથી રોકી ના શકે. આજે મારે iOS જેવી સિસ્ટમ બનાવી તો એ મને રોકી ના શકે. તો કયા પર્સપેક્ટિવથી આ લોકો ક્લોઝ એન્ટ્રી કહે છે? તો હા, રિસોર્સિસ અને ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, ટૂંકમાં જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન અને ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, આ કંપની એવી હોય છે ને કે તમે એ લેવલનું ઇન્વેસ્ટમેન્ટ અને એ લેવલનું જે છે એ ટૂંકમાં એ લેવલ અચીવ કરવા માટે તમારે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ્સ મૂકવા પડે, તો તમે કદાચ માર્કેટની અંદર જે છે એ મોનોપોલીને તોડી શકો. બાકી મોનોપોલી એવી વસ્તુ છે કે જેને તોડવી બહુ મુશ્કેલ છે, બરાબર. સો એ પર્સપેક્ટિવથી તમને કહે છે કે ભાઈ રિસોર્સિસ તમે ના લાવી શકો, ઇઝીલી અવેલેબલ ના હોય, તમને મજૂરો ઇઝીલી નથી મળતા, કે પછી એની મશીનરી ઇઝીલી અવેલેબલ નથી. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી આપેલું છે ક્લોઝ એન્ટ્રી. અને પાછું એક સામે એ છે કે તમારે બહુ મોટું ભંડોળ જોઈ જાય, બરાબર. એક લાર્જ ફંડની રિક્વાયરમેન્ટ પડે છે આની અંદર. ફાઇન. સો એ મેં નથી કીધું છે. લાસ્ટ કહે છે કે લેસ દેન ધી પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ કર્વ. પરફેક્ટલી ઇલાસ્ટિક એટલે કે એવું કે જેમાં તમે જેટલો બી જેટલો બી પ્રાઇસનો વધારો છે એ સામે જ જેટલો જે છે એ વસ્તુ જે છે એનું વેચાણ થઈ જતું હોય, બરાબર. આવું તમે જોતા હતા. તો લેસ દેન ધી પરફેક્ટ કરતાં ઓછી ઇલાસ્ટિસિટી તમને અહીંયા જોવા મળે છે. ફાઇન. સો એ વેની અંદર તમને કીધું છે. અને બીજું એ કે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ આમ તો કે માર્કેટની અંદર જોવા મળતી જ નથી, બરાબર. પ્રાઇસ ગમે એ રાખો, કોન્સ્ટન્ટ ડિમાન્ડ એવું કે માર્કેટમાં જોવા મળતું નથી. નો ડાઉટ તમે મોનોપોલીના કેસમાં એક લેવલ સુધી એ વસ્તુ જોઈ શકો છો જ્યારે ન્યૂલી લોન્ચ પ્રોડક્ટ હોય ત્યારે, બરાબર. પણ પછી આ વસ્તુ તમને જોવા મળે નહીં. એટલે કે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ જે છે એ માર્કેટમાં જોવા મળતી હોતી નથી, અને સામે લેસ દેન પરફેક્ટલી પણ નથી જોવા મળતી. ફાઇન. સો ધીસ ઇઝ ધી સમહાઉ ઇમ્પ્રેક્ટિકલ, અને એ પાછું મોનોપોલીના કેસમાં થોડુંક ઇમ્પ્રેક્ટિકલ છે. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે પરફેક્ટ કોમ્પિટિશન એઝ વેલ એઝ મોનોપોલી જે છે એના ફીચર્સ અને એનો મિનિંગ જે છે સ્ટડી કરેલું છે. કમિંગ સેશનની અંદર થોડોક ઇન્ટરેસ્ટિંગ પાર્ટ આવશે જેનું નામ છે ટાઈપ્સ ઓફ મોનોપોલી. તમને એમ થાય મોનોપોલીના ટાઈપ્સ ઓફ? યસ, ટાઈપ્સ ઓફ મોનોપોલી. સો એ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખો. થેન્ક યુ સો મચ.